ડુમસ દરિયા ગણેશ બીચ ઉપર ટેમ્પો વડે સ્ટન્ટ કરતા વાયરલ વિડીયોના આધારે વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ડુમસ પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 કે.એન. ડામોર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચોંછ રાજેશ પરમાર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન દીપ વકીલ સાહેબ નાઓને સુરક્ષા વિસ્તારમાં લોકો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન થાય તેમજ જનતાની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે વગેરે બાબતે જરૂરી સૂચનાઓ આપેલ હોય છે અન્વયે કિસ્સમ દ્વારા ડુમસ બીચના દરિયા ગણેશ બીચ ઉપર જાહેર જનતાની સલામતી જોખમાય તેવી ગફલતભરી રીતે પોતાનો ટેમ્પો હંકારી સ્ટન્ટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હોય છે અંગે તાત્કાલિક કાર્યવાહી કરતા આજરોજ તારીખ 11/7/2025 રોજ ડુમસ પોલીસ સ્ટેશન એન.વી. ભરવાડ સાહેબનાઓની સૂચનાથી સ્ટન્ટ કરનારી સમ વિક્રમસિંહ રમેશસિંહ ઠાકુર રહે આરાધ્યા વોટર પ્લાન્ટ શ્યામબાબા મંદિર પાસે અલથાણ સુરત શહેર મૂળ વતન ગામ ઘનબાહી ખુર્દ થાના અમદરા જિલ્લો મહિયર મધ્યપ્રદેશનાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં સ્ટન્ટ કરનારી સમ દ્વારા પોતાનાથી ભૂલ થઈ ગઈ હોય જે ભવિષ્યમાં આવી બીજી વખત ભૂલ નહીં કરે તેવી બાંહેધરી આપવામાં આવેલ હોય તેમ છતાં તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।